નમસ્તે. શ્રી ઉમેદપુરા પ્રાથમિક શાળા, તાલુકો સમી, જિલ્લો પાટણ. અમારી શાળાનું નવીન બાંધકામ થઈ રહ્યું હતું. ત્યાં કેટલાક મજૂરો તેમના ઓજારોની પૂજા કરી રહ્યા હતા. તો અમે આશ્ચર્ય સાથે તે જોવા ગયા. તો અમે જોયું કે આજે વિશ્વકર્મા જયંતિ દિવસ છે અને આ દિવસે મજૂર વર્ગ પોતાના ઓજારોની પૂજા કરે છે. આ દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં મહાસુદ તેરસના દિવસે ઉજવવામાં આવે છે. વ્યવસાયમાં આવતી અડચણો દૂર થાય, મશીનરી અને સાધનો લાંબા સમય માટે સુરક્ષિત રહે અને કારીગરોના કૌશલ્યમાં વૃદ્ધિ થાય એવી માનતા હતા. આજે વિશ્વકર્મા છે, વર્ષમાં એક જ વાર આવે. કારીગર મિસ્ત્રીઓનો અત્યારે પૂજા પાઠ થાય છે. બધાને સુખ શાંતિ અને પૂજા પાઠ થઈ ગઈ છે. માનતા સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારખાનાઓ, વર્કશોપોમાં કામ બંધ રાખીને ભગવાન પાસે પ્રગતિ અને સુરક્ષાની પ્રાર્થના આ લોકો કરે છે. ભગવાન વિશ્વકર્માએ જ દેવો માટે ભવ્ય મહેલો, શસ્ત્રો અને વાહનોનું સર્જન કર્યું હતું તેવી પૌરાણિક કથાઓ છે. તેમણે દ્વારકા નગરી, હસ્તિનાપુર અને રાવણની લંકા બનાવી હતી. વિશ્વકર્મા જયંતિ એ હિન્દુ ધર્મ, શિલ્પકળા, સ્થાપત્ય અને નિર્માણના દેવતા તરીકે વિશ્વકર્માનો જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તેઓને દેવોના શિલ્પી માનવામાં આવે છે. બ્રહ્માંડના પ્રથમ એન્જિનિયર માનવામાં આવે છે. આ દિવસની તેમના માટે ખૂબ મહત્વ છે. તે સાથે તેમને પ્રસાદ વહેંચવામાં આવી અને બાળકોને પણ પ્રસાદ આપવામાં આવી. બાળકોએ આ વિધિ જોઈ અને